જય મુરલીધર મિત્રો, હું પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જૂનાગઢની જનતાને જણાવવા માગું છું કે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનના મનસ્વી વર્તન અને જે અધિકારી અને કર્મચારી ઉપરનો જે એમનો ખોફ છે એના કારણે આજે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિકાસના પૈડા થંભી ગયા છે. જૂનાગઢ જિલ્લાની જો વાત કરું તો જૂનાગઢ જિલ્લાના 9 તાલુકાની અંદર એક પણ ગ્રામ્ય વિસ્તારની અંદર નહીવત કામગીરી ચાલુ છે. સરકારના લાખો રૂપિયાની ગ્રાન્ટ આપેલી છે. સરપંચોએ વર્ક ઓર્ડર પણ લીધેલા છે. આજે જો તમને વાત કરું તો માળિયા તાલુકાની અંદર માત્ર એક જ કામ ચાલુ છે. મેંદડા તાલુકાની અંદર પણ એક જ કામ ચાલુ છે. વંથલી, માણાવદર અને મેંદડામાં ઝીરો કામગીરી, વિસાવદર અને ભેસાણની અંદર પણ ઝીરો કામગીરી, માંગરોળની અંદર પણ કદાચ એકાદ કામ ચાલુ હાલતું હોય. માત્ર ને માત્ર આખા જિલ્લાની અંદર 0.1% કદાચ કામ ચાલુ હોય છે. બાકી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારની અંદર વિકાસના પૈડા થંભી રહ્યા છે અને સરકારની કરોડ રૂપિયાની ગ્રાન્ટ પરત જવાની શક્યતાઓ સેવાઈ રહી છે. એટલા માટે જો આ ડીડીઓનું કોઈ નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે આગામી 1 તારીખે જે કાર્યક્રમ આપ્યો છે એ તો કાર્યક્રમ ધરણાનો કરવાના જ છીએ. સાથે સાથે અમે લોકો 24મી એપ્રિલના રોજ જે રાષ્ટ્રીય પંચાયતી રાજની ઉજવણી કરવાની છે અને જે સ્થાપના દિવસ પંચાયતી રાજની સ્થાપના દિવસનો જે કાર્યક્રમ છે, દરેક ગામની અંદર જે ગ્રામસભા બોલાવવાની છે, એમાં તમામ સરપંચ મિત્રોને પણ મારી વિનંતી છે કે તમામ ગ્રામસભાની અંદર એક ઠરાવ થઈ જાય અને ઠરાવ એવો થાય કે જે કારણે તમારા ગ્રામ વિકાસના કામો બનશે. ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને, તમામ જનતાને આ ડીડીઓના મનસ્વી વર્તનથી વાકેફ કરવા માટે મારી વિનંતી છે. અને તમામ ગ્રામ પંચાયતો, જે ગ્રામ પંચાયતની અંદર જે ગ્રામસભા છે એ સરપંચના અધ્યક્ષ સ્થાને મળવાની છે. અને જ્યારે રાષ્ટ્રીય પંચાયતી રાજની સ્થાપના દિવસ, જ્યારે સરકારે પંચાયતી રાજ જ્યારે સ્થાપના કરી અને પંચાયતી રાજથી લોકોનો વિકાસ થાય અને લોકો કેમ સમૃદ્ધ બને, લોકોનો કેમ વિકાસના ફળ સાખી શકે, એના માટેનો જે સરકારે પંચાયતી રાજની વર્ષો પહેલાની જે સ્થાપના થઈ અને રાષ્ટ્રીય પંચાયતી રાજની આગામી 24 તારીખે ઉજવણી છે, ત્યારે તમામ ગ્રામસભાની અંદર તમામ સરપંચ મિત્રો ગ્રામસભામાં લોકોને વાકેફ કરશે કે આ કારણે ગામના કામ થતા નથી અને એક ઠરાવ પણ કરશે એવી આજે હું આપને કહું છું. તો આગામી દિવસોની અંદર હજી પણ આના કરતાં પણ એક આવેદનપત્ર અને સરકારશ્રીમાં પણ રજૂઆત કરશું અને જે જરૂર પડશે એ આગામી દિવસોની અંદર કાર્યક્રમો આપવામાં આવશે.